શું તમારે પણ દરરોજ રાતે ઊંઘમાંથી ઉઠીને પેશાબ માટે 2 થી 4 વખત જવું પડે છે અથવા તો પેશાબ ઉપર કંટ્રોલ નથી રહેતો? તો આનો ઉપાય એકદમ સિમ્પલ છે, જે આગળ તમને હું રીલમાં જણાવું છું. પણ આ તકલીફને સૌથી પહેલા તો નોક્ચ્યુરિયા કહેવામાં આવે છે. આ થવા પાછળ કારણો તો અલગ અલગ છે. એમાં સૌથી પહેલું કારણ તો એડીએચ હોર્મોન ઘટવાને લીધે. જો એડીએચ હોર્મોનનું કામ શું છે કે રાત્રે જે પેશાબ બનવાની પ્રક્રિયા હોય છે તેને ધીમી પાડવાની, કારણ કે જેથી આપણે 7 થી 8 કલાક બરાબર રીતે ઊંઘી શકીએ. હવે સ્ટ્રેસને લીધે અથવા તો ઉંમર વધવાની સાથે આ એડીએચ હોર્મોન હોય છે તે ઘટવા લાગે છે. બીજું કારણ આપણે બ્લડમાં સુગર લેવલનું પ્રમાણ વધી જવાને લીધે. અને ત્રીજું કારણ આપણા જે મૂત્રાશયના સ્નાયુઓ હોય છે તે ઉંમર વધવાની સાથે ઢીલા પડતા જાય છે. હવે આગળ મેં તમને કીધું એ રીતે આનો ઉપાય તો એકદમ સિમ્પલ છે, પણ જે વર્ક કરે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે કરે છે. તો હવે આના ઉપાયમાં આપણે દરરોજ સાંજે એક મુઠ્ઠી શેકેલા ચણા અને સાથે સાથે ગોળ ખાવાનું છે, કારણ કે ચણાની અંદર ભરપૂર માત્રામાં પોલિફિનોલ્સ અને આયરન આવેલા હોય છે, કે જે આપણા મૂત્રાશયના જે ઢીલા પડી ગયા સ્નાયુ હોય છે તેને અંદરથી મજબૂત કરે છે અને જે પેશાબ રોકવાની ક્ષમતા હોય છે તેને પાછી લાવે છે. અને ગોળની અંદર તો ભરપૂર માત્રામાં પોટેશિયમ અને સોડિયમ આવેલા હોય છે, કે જેને આપણે શેકેલા ચણા સાથે ખાવાથી આપણી મૂત્રાશયની આસપાસની જે નર્વસ સિસ્ટમ હોય છે તેને શાંત કરે છે અને જે કિડનીની અંદર ફ્લુઇડ બેલેન્સ હોય છે તેને પાછું કંટ્રોલ કરે છે, જેને લીધે વારંવાર મૂત્રાશયમાં જે સંકોચન થાય છે અને જે રાત્રે પેશાબ જવાની જે ઈચ્છા થાય છે તે પણ શાંત થઈ જાય છે. જો તમને પણ આ માહિતી યુઝફુલ લાગી છે તો બીજા લોકોને પણ આ શેર કરો.